મમ્મી સીતારામ. આજે તો ગુરુ પૂનમ છે, એની તૈયારી કરે છે મમ્મી. બાપાનો પથારી કરે છે ફૂલની. મમ્મી આજે ગુરુ પૂનમ છે તો કાંઈક ગુરુ પૂનમ વિશે 2 શબ્દ કહેશો? ગુરુ પૂનમ છે તો બાપા તો આપણી રક્ષા કરે જ છે. પેલી માં ગુરુ પછી બાપા ગુરુ. બાપા તો આજરા ગુરુ, મોટા મોટા બાપા ગુરુ. આપણે ગુરુ હોય ને એનું જ્ઞાન ન મળે. તો આજે શું કરવાનું છે મમ્મી ગુરુ પૂનમ નિમિત્તે? આજે બાપાની પૂજા કરવાની છે ને આજે બાપાને આખા વર્ષની પૂજા કરવાની છે. બાપાની પ્રસાદ ધરવાની, થાળ ધરવાનો અને સદાય રક્ષા કરજો મારા બાપા બાવલિયા. ચાલો તો આજે આવજો બધાય બાપાના દર્શન કરવા. જય બાપા સીતારામ. સીતારામ પપ્પા. આજે ગુરુ પૂર્ણિમા છે, ચાલો બાપાને તિલક કરી દો. બાપાને તિલક કાઢી નાખ્યું છે અત્યારે. ઇમરજન્સીમાં બાપા જ કામ લાગે. તો તમે બાપા વિશે કાંઈક કહો ને. બાપા યુગનો આધાર છે. કોઈ સંત એવું નથી ગામે ગામે વડોલે છે. મારા બાપાને ગામે ગામે વડોલે છે. કોઈ સંતની કોઈની ખબર છે કે કયા સંતની ગામે ગામે શેરીએ છે. મારા બાપ આવે છે. પેલા તો મારા બાપા બાપાએ મમ્મી પરચો આપ્યો હોય એવો એકાદો કિસ્સો કરો ને, બોલો ને. બાપાએ તો ઘણા પરચા આપ્યા છે. હમણાં પપ્પા તો દર અમાસે જાય છે બાપાના સાનિધ્યમાં. બાપાના પરચા વાર છે. બાપાને તો વાત જ પૂછવામાં. અને એ તો આપણા હૃદયની વાત સાંભળી જાય છે. મનોમન આપણે શું વિચાર કરીએ છીએ બધી બાપાને ખબર પડી જાય છે. બગદાણામાં બધા સ્વયંસેવકો મનમાં પૂછાતા હતા, ચોખ્ખા નહોતા. તો બાપા એવો ચિંતાનો ખટારો પંજાબથી આવ્યો. એ બાપાનો પહેલો પરચો હતો. મમ્મી તો લીપ બંધ થઈ ગઈ તો બાપાને એક માળા કરે એટલે લીપ ચાલુ થઈ જાય એવો પરચા આપે બાપા. બાપા હાજરા હાજર છે અમારે. અને ઘરમાં કોકને કંઈક તકલીફ થઈ હોય એટલે મમ્મીને કહે મમ્મી તમે માનતા રાખો બાપાની, તમારું એ માનતા સાંભળે છે બાપા. એટલે બાપા બધું સાંભળે છે. અને બાપા બોલતા હોય બધું બાપા સાંભળે છે. અને બાપા એ ઈચ્છા પૂરી કરે છે ને મમ્મી, કરે છે ને પૂરી. ઈચ્છા પૂરી કરે છે ને બાપા છે મારો બાવલિયો વટવા. તમે વટથી માગો એટલે વટથી આપે. એની સામે રોવાય તો પછી તમે હું કામ રોવો?
બાપુજી છે. કહેવાય છે કે પ્રથમ ગુરુ માતા પિતા કહેવાય. મમ્મી તમારું શું કહેવું છે? ગુરુ પૂજન છે તો પ્રથમ ગુરુ તો અમારા બાપુજી જ છે. બાપુજી બધે દુઃખ ને બધું વેઠી અને મોટા કર્યા અને બધાને આગળ લાવ્યા. મમ્મી થોડાક ઇમોશનલ થઈ જાય છે. એ લાગ્યું બાપુજી. અહીંયા વિઘ્નહર્તા બિરાજમાન છે. બાપા છે જેમને વસ્ત્ર બદલવામાં આવશે. ગણપતિ છે. ગણપતિની સ્થાપના પહેલા હોય એટલે ગણપતિને સ્નાન કરાવશે, વિધિ થાય, બાપાની વિધિ થાય, બાપાને વસ્ત્ર પહેરાવશે. કાળ ભૈરવ દાદા છે. આમાં શું શું છે મમ્મી? એમાં છે પંચામૃત છે, ચંદન છે, ચોખા છે, કંકુ છે, 5 વાટનો દીવો છે અને ગુલાબની પાંદડીઓ છે. ચોકલેટ બાપાને બહુ જ વાલી હતી. ખિસ્સામાં ચોકલેટ સદાવી હતી બાપાને. અને છોકરા તો બહુ જ વાલા હતા એને. આ અમારા બાપા જે અમારા સદૈવ અમારું ધ્યાન રાખે. યારે જ ઊભા છે. મમ્મી આ કાળ ભૈરવ દાદા હા, જે બગદાણા આગળ બહુ મોટો એનો મૂર્તિ મૂકવામાં આવ્યો છે, હા. તેનું આગળ મૂકવામાં આવ્યું તેનું કારણ શું હોય કહેશો થોડું? એનું કારણ એ છે કે બાપાની સહાય જ કાળ ભૈરવ દાદા થયા છે. કાળ ભૈરવ દાદાની કીધે બગદાણા ઊભું છે ને જ્યારે બાપા સમર્થ હતા કાળ ભૈરવ દાદા હાજર હતા અને કાળ ભૈરવ દાદાની સહાયથી બાપા આગળ આવ્યા છે અને એની લીધે બગદાણા આખું ઊભું છે. એટલે કાળ ભૈરવ દાદાને પહેલા બેસાડ્યા છે. આપણા ઘરમાં રાખવાનું કારણ શું? આપણે ઘરે બહાર આપણે ઘરે પણ બહાર કાળ ભૈરવ દાદાનો ફોટો મૂક્યો પહેલા છે. આપણે કાળ ભૈરવ દાદાને બેસાડી કોઈ ખરાબ વસ્તુ ઘરમાં ન આવી જાય, કોઈ ખરાબ માણસો ન આવી જાય. આપણું ધ્યાન રાખે કાળ ભૈરવ દાદા. કેમ બગદાણાનું ધ્યાન રાખે છે એમ આપણા ઘરનું ધ્યાન રાખે. સીતારામ. સીતારામ. નહીં હો મારા છે લોકમાં ભગવાય નહીં હો મારા છે લોકમાં ગુરુજીના નામની મમ્મી આમ કરો. ગુરુજીના નામની હો મારા જય ગુરુ શિવરાયા ધામ કી જય. બસ બસ મમ્મી બસ બસ બસ. દુઃખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, દુઃખમાં છલકાય નહીં, દુઃખમાં રડાય નહીં, દુઃખમાં છલકાય નહીં.